કેરીનો દાબો નાખ્યો હતો અને 2 દિવસમાં બધી કેરી પાકી ગઈ. તો ગાઈસ અત્યારે છે ને જઈએ છીએ બેંકમાં મણી ઉપાડવા. ઓકે ગાઈસ, તો પૈસા લઈને આવી ગયા છે ઘરે. જે વહીવટ હતો બધો બતાવી દીધો છે બરોબર ને. અત્યારે જવું છે આખ્યાન જોવા. તો ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? સ્વાગત છે ફરીથી આપણે એક સરસ મજાના બ્લોગ વિડીયોની અંદર. તો સવાર પડી ગયો છે, મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયો છું, નાસ્તો પણ કરી લીધો છે. પછી નવરો થઈને પછી કીધું બ્લોગ ચાલુ કરીએ. તો હવે 8 વાગી જશે અને ઓફિસે જવાનો પણ ટાઈમ થઈ ગયો છે આપણે ડેઈલીની જેમ. અને બહારનું વાતાવરણ જો આજ તો કંઈક આવું છે બરોબર. તડકો છે પણ થોડા વાદળા છે ને એટલે તડકો નથી લાગતો, બાકી તડકો તો ફૂલ છે. તો સવારમાં જો આવું વાતાવરણ થઈ ગયું છે થોડું વરસાદી. તો ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો તો ચાલો આપણે ઓફિસ બાજુ નીકળીએ. તો પહોંચી જાઉં છું ઓફિસે ને આપણે કામ કરવા મળીએ કન્ટિન્યુ બરોબર. તો મિત્રો 12:30 થઈ ગયા છે બરોબર. જો બપોરના 12:30 ઉપર થઈ ગયા 10 મિનિટ ને ઓફિસેથી ઘરે આવ્યો છું. બપોર થઈ ગયા છે અને જમવા બેસી જઈએ. જમવાનું રેડી થઈ ગયું છે. કેરીનો દાબો નાખ્યો હતો અને 2 દિવસમાં બધી કેરી પાકી ગઈ. કોક જ કાશી રહેશે, બાકી જો તમને બતાવું 2 દિવસ થયા છે દાબો નાખ્યો અને બધી કેરી પાકી ગઈ. આમ જો પીળી થઈ ગઈ બધી. આ બધી પાકલ જ છે, આવી રહી ગઈ છે ખાલી કાશી, બાકી બધી પાકી ગઈ. દેખાય 2 દિવસ થયા દાબો નાખ્યો એને. તો જમવા બે ગયા છે. અત્યારે જમવાનું બનાવ્યું છે ગુવાર બટેટાનું શાક અને કેરીઓ જો ભાઈ મસ્ત ધોઈ નાખી છે ટાઢી. જો ફૂલ પાકી ગઈ. હં આ કેરી બગડી ગઈ એવું, એમાં શું વાંધો? કોઈક ડાઘવાળી આવી હોય ને એ તો એવું થઈ જાય, પાકી ગઈ ને. તો ચાલો જમવા બે ગયા છે, જમી લેવી. હવે પાછો ઓફિસે આવતો રહ્યો છું અને હવે આપણે કન્ટિન્યુ કામ કરવા મળીએ ચલો ઓફિસમાં જઈને. તો ગાઈસ સાંજ પડી ગઈ છે અને ઓફિસેથી ઘરે વહી આવ્યો છું. અહીંથી છે ને ઉપડી પડી હેઠી ઓફિસેથી ઘરે વહી આવ્યો છું. બપોર પછી કાંઈ બ્લોગ શૂટ કર્યો નથી, કેમ કે બ્લોગ શૂટ કરવાનું કારણ એમ છે કે ભાઈ બપોર પછી શું આપણે ઓફિસે કામ હોય કરતા હોય. આ શું ડોકા. તો જો ઘરે છીએ હવે ને જમવાનું બનાવે છે મમ્મી. અહીંયા જો બનાવે ભાઈ જમવાનું બની જાય તો પછી જમી લેવી. ખીચડી એવું બધું બનાવે. તો જમવાનું બને ને ત્યાં સુધી આપણે ખાવું કેળા અને જો ખાઈ છે આપણે ખાવું. તો મિત્રો જમી લીધું છે અને છે ને પપ્પા આજે બનાવે છે ભાઈ ગોટલી. પેલું ગોટલીનું છે ને આપણે બનાવવાનું છે મુખવાસ. કેરીનું ગોટલું હોય અને હૂકવી નાખ્યા હતા ગોટલા અને પછી એને અત્યારે છે ને મસ્ત જો કટિંગ કરે છે ને એમાંથી બનાવવાની છે મુખવાસ. જો આ ગોટલી છે ને ઝીણા કટકા કરે હાવ. આ હુકાઈ જાય ને પછી છૂટી પડી જાય હાવ. આમાંથી પછી તલ ઉમેરીને મસ્ત મુખવાસ બનાવવાનો છે. તો ગાઈસ અત્યારે છે ને જઈએ છીએ બેંકમાં મણી ઉપાડવા બરોબર. હાર્દિકનો પગાર ખાતામાં આવે છે, આપણે ખાતામાં નથી આવતો એટલે જઈએ છીએ. તો ચલો હાર્દિક. તો ગાઈસ ભાઈ એટીએમમાંથી પૈસા ઉપાડી લીધા છે બરોબર. 2-3 એટીએમમાં આટો મારવા પડ્યો તો એ પૈસા નીકળ્યા, કેમ કે એક જગ્યાએ ફોનની નોટ નીકળતી હતી કે એક જગ્યાએ એટીએમ કાર્ડ હાલતું જ નહોતું. તો અમે આવી ગયા હતા ભાઈ હીરાબાગ અહીંયા એટીએમમાં. તો પૈસા કાઢી લીધા છે ને હવે આવી છે ડાયરેક્ટ ઘરે. ઓકે ગાઈસ, તો પૈસા લઈને આવી ગયા છે ઘરે. જે વહીવટ હતો બધો પતાવી દીધો છે બરોબર ને. અત્યારે જવું છે આખ્યાન જોવા, કેમ કે આ શનિવાર છે ને સુરતનો શનિવાર હોય ને એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક તો આખ્યાન હોય જ. અને આપણે આખ્યાન જોવા જવું છે અત્યારે. તો ભાઈબંધને ફોન કરીએ, બધા મિત્રો ભેગા થઈ અને આખ્યાન જોવા જઈએ બરોબર.